यूट्यूब चैनल खिमजी काचरियाना माध्यम द्वारा श्रीमद देवी भागवतनो पाठ सांभळनार सर्व भाविक भक्तजनोना हृदयमां बिराजमान परमात्माने मारा प्रणाम। आजना विडियोमां आपणे श्रीमद देवी भागवत स्कंद 9मो अध्याय पहेलानो पाठ करशुं। पहला अध्याय में 5 प्रकारनी प्रकृतिओनुं वर्णन छे ते आपणे सांभळशुं। ओम गम गणपतये नमः। भगवान नारायणे कह्युं, हे नारद, गणेश जननी दुर्गा, लक्ष्मी, सरस्वती, सावित्री अने राधा ए 5 देवीओ प्रकृति कहेवाय छे। एमना आधारे सृष्टि छे। नारदे पूछ्युं, ज्ञानीओमां प्रमुख भगवान ए प्रकृति क्यांथी प्रगटी, एनुं स्वरूप तथा लक्षण शुं छे अने ते 5 प्रकारनी शी रीते थई? ते समस्त देवीओना चरित्र, एमनी पूजा विधि, एमना गुण तथा तेओ कोने त्या प्रगट थया ए सघळो प्रसंग मने कृपा करीने कहो। भगवान नारायणे कह्युं, हे वत्स, प्र एटले अर्थ अने कृति एटले सृष्टि। एथी सृष्टि रचनामां जे प्रवीण छे तेने प्रकृति देवी कहे छे। सर्वोत्तम सत्व गुणना अर्थमां प्र शब्द, मध्यम रजोगुणना अर्थमां कृ शब्द अने तमोगुणना अर्थमां ति शब्द छे। जे त्रिगुणात्मिका छे ते ज परम शक्तिशाળી थई सृष्टि विषयक कार्यमां प्रधान प्रकृति कहेवाय छे। प्रथम अर्थमां अने कृति सृष्टि अर्थमां छे। एथी सृष्टिनी आदिमां जे देवी बिराजमान रहे छे तेने प्रकृति कहे छे। सृष्टि अवसरे परब्रह्म परमात्मा स्वयं प्रकृति अने पुरुष ए 2 रूप प्रगट्या। एमनुं अडधुं दक्षिण अंग पुरुष अने अडधुं वाम अंग प्रकृति थयुं। तेज प्रकृति ब्रह्म स्वरूप नित्य अने सनातनी छे। परब्रह्म परमात्माना सर्व गुणो ए प्रकृति में रहेला छे। जेम अग्नि में दहन शक्ति छे तेम परम योगीओ स्त्री अने पुरुषों में भेद मानता नथी। सत असत जे कांई छे ते सर्व ब्रह्ममय छे। भगवान श्री कृष्ण सर्वत्र स्वतंत्र पुरुष छे। एमना मनमा सृष्टिनी उत्पत्तिनी इच्छा थता तरत मूल प्रकृति परमेश्वरी प्रगटे छे। ते पछी परमेश्वरीनी आज्ञाथी एमना 5 स्वरूपो थाय छे। भिन्न भिन्न सृष्टि सर्जन करवानो एमनो मुख्य उद्देश्य होय छे। भगवती प्रकृति भक्तोना अनुरोधथी अथवा एमना उपर कृपा करवा माटे विविध रूप धारण करे छे। गणेशना माता भगवती दुर्गा,
શિવ સ્વરૂપા કહેવાય છે. જેઓ શંકરના પ્રિય પત્ની છે. નારાયણી વિષ્ણુ માયા અને પૂર્ણ બ્રહ્મ સ્વરૂપિણી એ નામથી તેઓ પ્રસિદ્ધ છે. બ્રહ્માદિ દેવો, મુનિઓ તથા મનુ વગેરે એમની પૂજા કરે છે. સર્વની વ્યવસ્થા કરનારા પરમ પાવન ચરિત્રવાળા દેવીના યશ, મંગલ, સુખ, મોક્ષ અને હર્ષ પમાડવાનો એ સ્વાભાવિક ગુણ છે. દુઃખ, શોક અને ઉદ્વેગને દૂર કરી શરણમાં આવેલા દીન દુખિયાઓના રક્ષણ માટે તૈયાર રહેનારા તેજ સ્વરૂપ દેવી તેજના અધિષ્ઠાતા દેવતા કહેવાય છે. સૂર્યમાં જે શક્તિ છે તે એમનું જ રૂપ છે. તેઓ શંકરને નિરંતર શક્તિશાળી બનાવે છે. સિદ્ધેશ્વરી, સિદ્ધરૂપા, સિદ્ધિદા, સિદ્ધિ, ઈશ્વરી, બુદ્ધિ, નિદ્રા, શુદ્ધા, પિપાસા, છાયા, તંદ્રા, દયા, સ્મૃતિ, ક્ષાતિ, ભ્રાંતિ, શાંતિ, કાંતિ, ચેતના, તૃષ્ટિ, પુષ્ટિ, લક્ષ્મી, ધૃતિ અને માયા એ બધા એમના નામ છે. પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ સમીપે શક્તિ રૂપે તેઓ બિરાજે છે. શ્રુતિથી ગવાતા યશવાળા દેવી અનંતા અનંત ગુણવાળા છે. તેમના બીજા સ્વરૂપને વર્ણવું છું. જે પરમ શુદ્ધ સત્ય સ્વરૂપા છે તેઓ ભગવતી લક્ષ્મી કહેવાય છે. પરમ પ્રભુ શ્રી હરિના તેઓ શક્તિ છે. અખિલ જગતની સારી સંપત્તિ એમનું સ્વરૂપ છે. તેઓ સંપત્તિના અધિષ્ઠાત્રી દેવતા છે. તેઓ પરમ સુંદરી, અનુપમ, સંયમરૂપ, શાંત સ્વરૂપ, શ્રેષ્ઠ સ્વભાવવાળા તથા સમસ્ત મંગલોની પ્રતિમા છે. લોભ, મોહ, કામ, ક્રોધ, મદ અને અહંકાર આદિ દુર્ગુણોથી રહિત, ભક્તો પર અનુગ્રહ કરનારા, શ્રી હરિ પર પ્રેમ કરનારા, સર્વ સ્ત્રીઓમાં પતિવ્રતા એમના પર શ્રી હરિ અત્યંત પ્રેમ કરે છે. ધાન્ય વગેરે સર્વ શસ્ત્ર એમના રૂપ છે. પ્રાણીઓના જીવન ટકાવવામાં જે સ્વરૂપ ધારણ કર્યું છે તે મહાલક્ષ્મી નામથી વિખ્યાત થઈ વૈકુંઠમાં પોતાના સ્વામીની સેવામાં હંમેશા તત્પર રહે છે. સ્વર્ગના સ્વર્ગલક્ષ્મી, રાજાઓને ત્યાં રાજલક્ષ્મી તથા મૃત્યુલોકમાં રહેતા ગૃહસ્થોમાં ત્યાં ગૃહલક્ષ્મી રૂપે તેઓ બિરાજે છે. પ્રાણીઓના અખિલ દ્રવ્યમાં શોભારૂપ, મનોહર, પુણ્ય આત્માઓની કીર્તિરૂપ, રાજાઓના પ્રભા અને વેપારીઓને ત્યાં વાણિજ્ય રૂપે વિરાજે છે. પાપીઓના કલહરૂપ અશિષ્ટ વ્યવહારમાં પણ તેમનો વાસ છે. તેઓ ઘોડી રૂપે પૃથ્વી પર પધાર્યા હતા એમ વેદે કહ્યું છે. તેનું દરેકે સમર્થન કર્યું છે. સર્વ લોકો એમની આરાધના અને વંદન કરે છે. હે નારદ, હવે હું ત્રીજા દેવીનો પ્રસંગ કહું છું.
પરબ્રહ્મ પરમાત્મા સાથે સંબંધ રાખનારા વાણી, બુદ્ધિ, વિદ્યા અને જ્ઞાનની વ્યવસ્થા કરનાર દેવીને સરસ્વતી કહે છે. સંપૂર્ણ વિદ્યા સ્વરૂપ તેમની કૃપાથી મનુષ્યને બુદ્ધિ, કવિતા, મેધા, પ્રતિભા અને સ્મરણ શક્તિ પ્રાપ્ત થાય છે. અનેક પ્રકારના સિદ્ધાંતોને પૃથક પૃથક કરવાના સ્વભાવવાળા, વ્યાખ્યા અને બોધ સ્વરૂપ એમની કૃપાથી સમસ્ત સંદેહ નાશ પામે છે. વિચાર કરનારા અને ગ્રંથ કરનારા તે દેવી શક્તિ સ્વરૂપ છે. સ્વર, સંગીત અને તાલ એ ત્રણે એમના જ રૂપ છે. તેઓ વિષય, જ્ઞાન અને વાણીમય છે. પ્રત્યેક પ્રાણીને જીવિકા આપનારા પરમ પ્રસિદ્ધ વાદ વિવાદના અધિષ્ઠાત્રી તેમજ શાંત મૂર્તિ છે. હાથમાં પુસ્તક તથા વીણા ધારણ કરનારા, શુદ્ધ સત્વમય શરીરવાળા તેઓ સદાચાર પરાયણ હોય, શ્રી હરિના પ્રિયા છે. હિમ, ચંદન, ધ્રુવ, ચંદ્ર, કુમુદ અને કમળ સમાન કાંતિવાળા તેઓ ભગવાન શ્રી કૃષ્ણને ગળામાં રત્નહાર પહેરાવી તેમની ઉપાસના કરે છે. તપોમયી મૂર્તિવાળા, તપસ્વીઓને ફળ આપનારા, સિદ્ધિ સ્વરૂપ સંપૂર્ણ સિદ્ધિઓને આપનારા, જેઓ વગર બ્રાહ્મણો મુક થઈ શબ સમાન બની જાય છે તે ત્રીજા દેવી છે, જેમને વેદમાં ભગવતી જગદંબા કહે છે. એમના સિવાય જે બીજા દેવી છે તેમનું આગમ શાસ્ત્ર પ્રમાણે વર્ણવું છું. ચારે વર્ણના માતા તેમનાથી છંદ અને વેદ ઉત્પન્ન થયા છે. સંધ્યા વંદનના મંત્ર અને તંત્ર નિર્માણ એમને લઈને દ્વિજાતિ વર્ણોને માટે એમણે પોતે સ્વરૂપ ધારણ કર્યું છે. જેઓ જપરૂપી તપસ્વીની, બ્રહ્મ તેજથી યુક્ત તથા સર્વ સંસ્કારમયી છે, એ પવિત્ર રૂપ ધારણ કરનારા દેવીને સાવિત્રી અથવા ગાયત્રી કહે છે. બ્રહ્માના પરમ પ્રિય શક્તિનો સ્પર્શ કરવાથી તીર્થો પોતાની શુદ્ધિ માટે કામના રાખે છે. શુદ્ધ સ્ફટિક મણિ સમાન સ્વસ્થ કાંતિવાળા, શુદ્ધ સત્વમય શરીરવાળા, આનંદમય રૂપવાળા પરબ્રહ્મ સ્વરૂપ મોક્ષ આપનારા, બ્રહ્મ તેજથી સંપન્ન પરમ શક્તિ અને શક્તિના અધિષ્ઠાત્રી તેમના ચરણની રજ અખિલ જગતને પવિત્ર કરે છે. હે નારદ! હવે હું પાંચમા દેવીનું ચરિત્ર કહું છું, જેઓ પરમાત્મા શ્રી કૃષ્ણને પ્રાણોથી પણ અધિક પ્રિય, સઘળી દેવીઓમાં સુંદર, સદ્ગુણા, પરમ સૌભાગ્યવતી, અનુપમ ગૌરવવાળા, પરબ્રહ્મના વામ અંગ સ્વરૂપ, બ્રહ્મના સમાન ગુણ અને તેજથી યુક્ત તેઓ પરાવરા, સારભૂતા, પરમાધા, સનાતની પરમાનંદરૂપા, ધન્ય માતા અને પૂજ્યા કહેવાય છે. જેઓ નિત્ય નિકુંજેશ્વરી, રાસક્રીડાના અધિષ્ઠાત્રી દેવી છે. પરમાત્મા શ્રી કૃષ્ણના રાસમંડળમાં તેમનો આવિર્ભાવ થયો છે.
એમના બિરાજવાથી રાસમંડળ અત્યંત શોભે છે. ગોલોકમાં રહેનારા એ દેવી રાજેશ્વરી તેમજ સુરસિકા નામથી પ્રસિદ્ધ છે. ગોપી વેશમાં રહેતા પરમ આહલાદ સ્વરૂપ, સંતોષ અને હર્ષથી પરિપૂર્ણ સ્વરૂપવાળા, નિર્ગુણ, નિર્લિપ્ત, નિરાકાર આત્મ સ્વરૂપિણી નામથી વિખ્યાત છે. ઈચ્છા અને અહંકાર વિનાના ભક્તો પર કૃપા કરવા માટે અવતાર ધારણ કરનારા, તેમના રહસ્યને વેદોક્ત વિધિથી જાણ કરનારા વિદ્વાન પુરુષ જ સમજી શકે છે. સુરેન્દ્ર તેમજ મુનિન્દ્ર વગેરે સમસ્ત દેવો પોતાના ચર્મ ચક્ષુથી એમના દર્શન કરવામાં અસમર્થ છે. નીલ રંગના દિવ્ય વસ્ત્ર ધારણ કરનારા, દિવ્ય આભૂષણોથી શોભતા, કરોડો ચંદ્ર જેવી કાંતિથી પ્રકાશતા, સઘળા ઐશ્વર્યથી યુક્ત સ્વરૂપવાળા, ભગવાન શ્રી કૃષ્ણની સેવામાં તત્પર રહેનારા દેવી વૃષુભાનુને ત્યાં પુત્રી રૂપે અવતર્યા છે. જેમના શરણ સ્પર્શથી પૃથ્વી પરમ પવિત્ર થઈ છે. હે મુને, જેમને બ્રહ્મા વગેરે દેવો જોઈ શકતા નથી, તે દેવી ભારત વર્ષમાં સર્વના દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. સ્ત્રીમય રત્નોમાં સારરૂપ, નવીન નીલ મેઘોમાં ચમકતી વીજળીની જેમ, શ્રી કૃષ્ણના વક્ષ સ્થળ ઉપર બિરાજતા દેવીની કૃપા પ્રાપ્ત કરી પવિત્ર થવા માટે બ્રહ્માએ 60,000 વર્ષ સુધી તપ કર્યું હતું, છતાં તેઓ સ્વપ્નમાં પણ તેમનું દર્શન પામી શક્યા ન હતા. પછી પ્રત્યક્ષ દર્શનની તો વાત જ શી! તે તપના પ્રભાવથી દેવી વૃંદાવનમાં ભગવાન આગળ પ્રગટ્યા છે. જે પાંચમા દેવી રાધા નામથી પ્રસિદ્ધ છે. એ પ્રકૃતિ દેવીના અંશ, કલા, કલાંશ અને કલાશાંશ ભેદથી અનેક રૂપ છે. પ્રત્યેક વિશ્વની સઘળી સ્ત્રીઓ એમનું સ્વરૂપ મનાય છે. એ પાંચે દેવીઓને ભગવતી વિદ્યા કહે છે. એ દેવીઓના પ્રધાન અંશો વર્ણવું છું. ભૂમંડળને પવિત્ર કરનારા સનાતની જળમયી ગંગા જેઓ વિષ્ણુ ભગવાનના શરીરથી પ્રગટ્યા છે, તે પ્રકૃતિનો પ્રધાન અંશ છે. પાપીઓના પાપને બાળવા માટે પ્રજ્વલિત અગ્નિ સ્વરૂપ એ ગંગાના સ્પર્શથી, સ્નાનથી અથવા એમનું જળ પીવાથી પુરુષ કૈવલ્ય પામે છે. ગોલોકમાં જવા માટે સીડી રૂપે રહેલા સમસ્ત તીર્થો અને નદીઓમાં શ્રેષ્ઠ ભગવાન શંકરના મસ્તક પર રહી, ત્યાંથી નીકળી ભારત વર્ષમાં પધારેલા ચંદ્ર શ્વેત કમળ અને દૂધ સમાન સ્વસ્થ સત્વ રૂપવાળા, મદ અને અહંકાર વગરના પરમ સાધ્વી ગંગા ભગવાન નારાયણને બહુ પ્રિય છે. તુલસી પણ પ્રકૃતિ દેવીનો પ્રધાન અંશ છે. જે વિષ્ણુને પ્રિય, વિષ્ણુને વિભૂષિત કરનારા, તેમના ચરણમાં રહેનારા
એ દેવીથી તપ, સંકલ્પ અને પૂજા વગેરે સઘળા શુભ કાર્યોથી સંપન્ન થાય છે. પરમ પવિત્ર તેમજ પુણ્ય આપનારા તેમના દર્શનથી અને સ્પર્શ માત્રથી મનુષ્યને મોક્ષના અધિકારી બનાવનારા, પાપમય સૂકા લાકડાને બાળવામાં પ્રજ્વલિત અગ્નિ સમાન રૂપ ધારણ કરી કળિયુગમાં પધારેલા છે. એ દેવી, તુલસીના ચરણકમળનો સ્પર્શ થતાં જ પૃથ્વી પરમ પાવન થઈ ગઈ. તીર્થો પણ પોતે પવિત્ર થવા માટે એ દેવીના દર્શન તેમજ સ્પર્શ કરવા ઈચ્છે છે. એમના સિવાય અખિલ જગતના સઘળા કર્મ નિષ્ફળ મનાય છે. એમની કૃપાથી મુમુક્ષ મુક્ત થાય છે. જેઓ જે કામનાથી તેમને ઉપાસે છે તેમની તે સઘળી ઈચ્છા પૂરી થાય છે. ભારત વર્ષમાં વૃક્ષ રૂપે પધારનારા એ દેવી કલ્પવૃક્ષ જેવા છે. પ્રકૃતિ દેવીના એક અન્ય પ્રધાન અંશનું નામ દેવી જરુત્કારુ છે, જે કશ્યપના માનસ પુત્રી છે. તેમને શંકરના પ્રિય શિષ્યા બનવાનું સૌભાગ્ય મળ્યું છે. પરમ વિદુષી તેમને નાગરાજ શેષે બહેન માન્યા છે. નાગોથી સન્માન પામતા નાગરૂપી વાહનવાળા એ દેવી નાગેશ્વરી અને નાગમાતા પણ કહેવાય છે. એમની સાથે મુખ્ય નાગ રહે છે. સિદ્ધિ અને યોગના સાક્ષાત મૂર્તિ રૂપે તે દેવીને નાગરાજ સ્તુતિ કરે છે. નાગરૂપ શૈયાવાળા ભગવાન વિષ્ણુમાં અટલ શ્રદ્ધાવાળા, તપોમય વિગ્રહવાળા, તપસ્વીઓને ફળ આપવામાં કુશળ, તેમજ 3 લાખ દિવ્ય વર્ષો સુધી શ્રી હરિનું તપ કર્યું હતું. ભારતમાં સઘળા તપસ્વી અને તપસ્વીનીઓમાં શ્રેષ્ઠ, સંપૂર્ણ મંત્રોના અધિષ્ઠાત્રી, બ્રહ્મ તેજથી પ્રકાશતા, પરબ્રહ્મ સ્વરૂપ બ્રહ્મના ચિંતનમાં સંલગ્ન રહેનારા, શ્રી કૃષ્ણના અંશરૂપ જરુત્કારુ મુનિ દ્વારા પતિવ્રત ધર્મને પાળનારા છે. અને જેઓ તપસ્વી શ્રેષ્ઠ આસ્તિકના જનની છે. હે નારદ! પ્રકૃતિ દેવીના એક મુખ અંશને દેવસેના કહે છે. માતૃકાઓમાં પરમ શ્રેષ્ઠ હોય જેમને ભગવતી ષષ્ઠી નામથી કહે છે. પુત્ર પૌત્ર વગેરે સંતાન આપનારા એ દેવી પ્રકૃતિનો ષષ્ઠાંશ છે. એથી જ તેઓ ષષ્ઠી કહેવાય છે. સંતાનો ઉત્પત્તિ અવસરે અભુજ્ય માટે એ ષષ્ઠી દેવીનું પૂજન થાય છે. અખિલ જગતમાં લોકો 12 મહિના એમની પૂજા કરે છે. પુત્ર જન્મતા 6ઠે દિવસે સૂતિકા ગૃહમાં એમની પૂજા થાય છે. આ પ્રાચીન નિયમ છે. કલ્યાણ ચાહનારા કેટલીક વ્યક્તિઓ એમને 21મા દિવસે પૂજે છે. પ્રણામ કરવાથી મુનિઓની અભિલાષાને પૂરનારા માતુકા સંયજ્ઞ દેવી નિરંતર રક્ષણ કરવામાં તત્પર રહી જળ, સ્થળ, આકાશ અને ઘરમાં બાળકોનું રક્ષણ કરે છે. પ્રકૃતિ દેવીનો એક મુખ્ય અંશ મંગલચંડી નામથી વિખ્યાત છે. એ દેવી પ્રકૃતિના મુખથી પ્રગટ્યા છે. જેમની કૃપાથી સમસ્ત મંગલ સુલભ બને છે.
સૃષ્ટિ સમયે મંગલ સ્વરૂપા અને સંહાર વેળા ક્રોધ સ્વરૂપા બનનારા દેવીને વિદ્વાનો મંગલ ચંડી કહે છે. પ્રત્યેક મંગળવારે એમની પૂજા કરનારો પુત્ર પૌત્ર ધન સંપત્તિ યશ અને કલ્યાણ મેળવે છે. પ્રસન્ન થતા સમસ્ત સ્ત્રીઓના મનોરથોને પૂરનારા ભગવતી મહેશ્વરી કૃપિત થતા ક્ષણ માત્રમાં વિશ્વનો નાશ કરે છે. પ્રકૃતિ દેવીના પ્રધાન અંશ મનાતા કમલનેત્ર દેવી કાલી શુંભ નિશુંભ સામે દુર્ગા યુદ્ધમાં ઉતર્યા હતા. તે વેળા દુર્ગા દેવીના લલાટમાંથી પ્રગટ્યા છે. જેવો દુર્ગા દેવીનો અર્ધો અંશ હોય તેમના જેવો ગુણ અને તેથી કરોડો સૂર્ય સમાન પ્રકાશે છે. સઘળી શક્તિઓમાં મુખ્ય યોગ સ્વરૂપ દેવી સંપૂર્ણ સિદ્ધિઓ આપે છે. શ્રી કૃષ્ણ પ્રત્યે અતૂટ શ્રદ્ધાવાળા તેઓ તેજ પરાક્રમ અને ગુણોમાં શ્રી કૃષ્ણના જેવા જ છે. તેમનો સારોએ સમય શ્રી કૃષ્ણના ચિંતનમાં વીતે છે. તેથી તેમના શરીરનો વર્ણ પણ કૃષ્ણ છે. તેઓ ઈચ્છે તો એક જ શ્વાસમાં સમસ્ત બ્રહ્માંડોનો નાશ કરી શકે છે. પોતાના મનોરંજન માટે અથવા જગતને શિક્ષા આપવાના વિચારથી જ સંગ્રામના દૈત્યો સાથે તેઓ યુદ્ધ કરે છે. પૂંજવાથી તેઓ ધર્મ અર્થ કામ અને મોક્ષ આપવામાં સમર્થ છે. બ્રહ્મા વગેરે દેવો મુનિઓ મનુ વગેરે અને માનવ સમાજ તેમની ઉપાસના કરે છે. અખિલ જગત જેમના પર રહેલું છે, જે સર્વસ્યા રત્નાકર અને રત્નગભા પણ કહેવાય છે, તે ભગવતી વસુંધરા પણ પ્રકૃતિ દેવીનો પ્રધાન અંશ છે. રાજા પ્રજા સર્વ તેમની પૂજા તેમજ સ્તુતિ કરે છે. સર્વની આજીવિકા માટે એમણે આ સ્વરૂપ ધર્યું છે. સઘળી સંપત્તિના સ્થાનરૂપ તેમના સિવાય ચરાચર જગત ક્યાંય રહી શકતું નથી. હે મુનિવર, પ્રકૃતિ દેવીની જે કલાઓ તથા જેમની પત્નીઓ છે તમને કહું છું. સમસ્ત જગતમાં પૂજાતા દેવી સ્વાહા અગ્નિના પત્ની છે. જેમના સિવાય દેવો હવિને પામી શકતા નથી. જેમના નહીં રહેવાથી વિશ્વના સઘળા કર્મ નિષ્ફળ બને છે, તે દક્ષિણા યજ્ઞમાં પત્ની છે. પિતૃઓના પત્ની સ્વધા છે. જેમનું ઉચ્ચારણ કર્યા સિવાય પિતૃઓને આપેલી વસ્તુ નિષ્ફળ બને છે. સ્વસ્તિ એ વાયુના પત્ની છે. પ્રત્યેક વિશ્વમાં એમનો સત્કાર થાય છે અને એમના વિના આદાન પ્રદાનો અસંભવ થઈ જાય છે. પુષ્ટિ ગણેશના પત્ની છે. પૃથ્વી પર સર્વ કોઈ તેમને પૂજે છે. તેમના વિના પુરુષ અને સ્ત્રી શક્તિહીન બને છે. અનંતિની પત્નીનું નામ તૃષ્ટિ છે. બધા લોકો એમનું પૂજન વંદન કરે છે. એમના સિવાય સંપૂર્ણ સંસાર સારી રીતે સંતુષ્ટ થઈ શકતો નથી. ઈશાનની પત્નીનું નામ સંપત્તિ છે. જેમનું દેવો અને મનુષ્યો સન્માન કરે છે. તેમના નહીં રહેવાથી વિશ્વની જનતા દરિદ્ર કહેવાય છે.
ધૃતિ કપિલ મુનિના પત્ની હોય સર્વ લોકો એમનું સ્વાગત કરે છે. તેમના સિવાય જગતના પ્રાણીઓમાં ધીરજ રહેતી નથી. સતી સત્યના પત્ની કહેવાયા છે. સર્વનો આદર પામતા તે દેવી લોકપ્રિય છે. જેમના સિવાય જગત સર્વથા બંધુત્વ રહિત થાય છે. પરમ સાધ્વી દયા મોહના પત્ની છે. જે પૂજ્ય તેમજ જગત પ્રિય છે. જેમના સિવાય પ્રાણી નિષ્ફળ મનાય છે. પુણ્ય આપનારા અને સદા પૂંજાયેલા દેવી પ્રતિષ્ઠા પુણ્યના પત્ની છે. જેમના સિવાય સારોય સંસાર જીવતો છતાં શબ સમાન છે. જેમને સર્વ લોકો જાણે છે. ભાગ્યશાળી પુરુષો દ્વારા જેમનું સન્માન થાય છે અને જેમના વિના અખિલ જગતનું યશ વિનાનું થઈ મૃતક સમાન છે. તે કીર્તિ સુકર્મના પત્ની છે. સર્વના આદરપાત્ર જેમના સિવાય સારોય સંસાર વિધિ રહિત થઈ જાય છે. તે ક્રિયાદેવી ઉદ્યોગના પત્ની છે. ધૃતોથી સત્કરાતા સત્યયુગમાં અદ્રશ્ય બનતા ત્રેતામાં સૂક્ષ્મ રૂપે રહેતા દ્વાપરમાં અડધા શરીરે પ્રગટતા અને કળિયુગમાં સ્થૂળ શરીરવાળા મિથ્યાદેવી અધર્મના પત્ની છે. જેઓ હઠથી સર્વત્ર આધિપત્ય જમાવે છે. એમના ભાઈનું નામ કપટ છે. જેની સાથે તેઓ પ્રત્યેક ઘરમાં ચક્કર લગાવે છે. શાંતિ અને લજ્જા સુશીલની પત્નીઓ છે. જેમના સિવાય સારું જગત ઉન્મત્તની જેમ જીવન વિતાવે છે. બુદ્ધિ મેઘા અને ધૃતિ એ ત્રણ જ્ઞાનની પત્નીઓ છે. જેને નહીં રહેવાથી સમસ્ત સંસાર મૂર્ખ અને પાગલ જેવો બની જાય છે. ધર્મની પત્નીનું નામ મૂર્તિ છે. ક્રાંતિવાળા તે દેવી સર્વના મનને મુગ્ન કરે છે. વિશ્વ વ્યવસ્થાપક પરમાત્મા જેમના સહયોગ સિવાય નિરાધાર રહે છે. એમના સ્વરૂપને અપનાવીને જ લક્ષ્મી સર્વત્ર શોભે છે. શ્રી અને મૂર્તિ બંને એમના સ્વરૂપ છે. રુદ્રની પત્નીનું નામ કાલાગ્નિ છે. જે યોગ નિંદ્રા પણ કહેવાય છે. રાત્રિમાં એમના સહયોગથી સઘળા પ્રાણી નિંદ્રામાં પડે છે. સંધ્યા રાત્રિ અને દિવસ એ ત્રણ કાળની ભાર્યા છે. એમના નહીં રહેવાથી બ્રહ્મા પણ સંખ્યાની ગણતરી કરી શકતા નથી. શ્રુધા અને પિપાસા એ બંને લોભની ભાર્યા છે. એમના પ્રતિકૂળ રહેવાથી સારું જગત ચિંતાતુર બની જાય છે. પ્રભા અને દાહિકા તેજની પત્નીઓ છે. એમના અભાવે જગત સ્રષ્ટા બ્રહ્મા પોતાનું કાર્ય કરવા સમર્થ થતા નથી. જરા અને મૃત્યુ એ કાળની પુત્રીઓ છે. હે પ્રિય, જે પ્રિય હોવા છતાં અપ્રિય છે. એમની સત્તા ન રહેતા બ્રહ્માએ બનાવેલ જગતની વ્યવસ્થા જ બગડી જાય. નિંદ્રાનું કન્યાનું નામ તંદ્રા છે. તે અને પ્રીતિ એ સુખની પ્રિયાઓ છે. વિધિના વિધાનમાં રહેનાર આ જગત એનાથી વ્યાપ્ત છે. શ્રદ્ધા અને ભક્તિ એ વૈરાગ્યની પત્નીઓ છે. જેની કૃપાથી જગત સદા જીવનમુક્ત થઈ શકે છે. દેવમાતા અદિતિ ગાયોને ઉત્પન્ન કરનારા સુરભી
દૈત્યોની માતા દિતિ, કદ્રુ, વિનતા અને દનુ એ દેવીઓ સૃષ્ટિનું કાર્ય સંભાળે છે. તેઓ ભગવતી પ્રકૃતિની કલા કહેવાય છે. બીજી પણ ઘણી કલાઓ છે, જેમાંથી કેટલીકનો હું પરિચય આપું છું. ચંદ્રની પત્ની રોહિણી છે, સૂર્યની સંજ્ઞા છે, મનુની સ્ત્રીનું નામ શતરૂપા છે, શશી એ ઇન્દ્રની ધર્મપત્ની છે, તારા બૃહસ્પતિની, અરુંધતી વશિષ્ઠની, અહલ્યા ગૌતમની, અનસૂયા અત્રિની, દેવહૂતિ કદર્મની અને પ્રસૂતિ દક્ષની પત્નીઓ છે. પિતૃઓની માનસી કન્યા મેનકા અંબિકાની પુત્રી પણ કહેવાય છે. લોપા, મુદ્રા, કુંતી અને કુબેરની પત્નીઓ બધા જાણે છે. વરુણની પત્ની પણ પ્રસિદ્ધ છે. વિંધ્યાવલી એ બલિના પત્ની છે. કાંતા, દમયંતી, દેવકી, ગાંધારી, દ્રૌપદી, શૈલ્યા, સત્યવતી, વૃષભાનુ, પ્રિયા, કુલીના, રાધાની માતા, સાધ્વી, યશોદા, મંદોદરી, કૌશલ્યા, સુભદ્રા, રેવતી, સત્યભામા, કાલિંદી, લક્ષ્મણા, જાંબવંતી, નાગ્નજીતી, મિત્રવિદા, રૂક્મણી, સીતા, કાલી, યોજન, ગંધા, બાણપુત્રી, ઉષા, એની સખી ચિત્રલેખા, પ્રભાવતી, ભાનુમતી, માયાવતી, પરશુરામની માતા રેણુકા, બલરામની માતા રોહિણી અને એકનંદા જે શ્રી કૃષ્ણની બહેન દુર્ગા નામથી કહેવાય છે. આ બધી ભગવતી પ્રકૃતિની કલાઓ છે. ઉપરાંત જે ગ્રામ્ય દેવીઓ છે તે બધીએ પ્રકૃતિની કલાઓ છે. વિશ્વમાં જેટલી સ્ત્રીઓ છે એ બધીએ કલાના અંશને અંશ સમજવી. એ માટે સ્ત્રીઓનું અપમાન કરવું એ પ્રકૃતિનું અપમાન કરવા બરોબર છે. પતિ પુત્ર સહિત જે સાધ્વી બ્રાહ્મણને વસ્ત્ર, અલંકાર અને ચંદનથી પૂંજે છે તેના દ્વારા ભગવતી પ્રકૃતિ પૂંજાય છે. બ્રાહ્મણની 8 વર્ષની કુમારિકાને જે એ રીતે પૂંજે છે તેની પૂજા પણ પ્રકૃતિની પૂજા બરાબર છે. ઉત્તમ, મધ્યમ અને નિકૃષ્ટ સર્વ સ્ત્રીઓ પ્રકૃતિના અંગ છે. એમાં જે શ્રેષ્ઠ આચારવાળી પતિવ્રતા સ્ત્રીઓ છે તેને પ્રકૃતિના સર્વાંશ સમજવી. ભોગપ્રિયા સ્ત્રીઓને રાજસ અંશ સમજવી અને જે પ્રકૃતિના તામસ અંશથી પ્રગટી છે તે કુરૂપ, મુખવાળી, ધૂર્ત, સ્વેચ્છાચારિણી અને કલહપ્રિયા હોય છે. ભૂમંડળ પર તે કુલટા કહેવાય છે. પુચ્છલી સ્ત્રી પણ પ્રકૃતિનો તામસ અંગ છે. હે નારદ, આ રીતે પ્રકૃતિના સંપૂર્ણ રૂપને મેં વર્ણવ્યું છે. ભારત વર્ષ પરમ પવિત્ર દેશ છે. ભૂમંડળ પર પધારી સર્વ દેવીઓ આ દેશમાં પૂંજાય છે. દુર્ગનીતિનાશક રાજા સુરથે સર્વપ્રથમ પૂજા કરી હતી. તે પછી રાવણનો વધ કરવાની ઈચ્છાથી શ્રી રામે એ દેવીની પૂજા કરી હતી. ત્યારથી ભગવતી જગદંબા 3 લોકમાં પૂંજાય છે. દક્ષને ત્યાં પ્રગટી દૈત્યનો વધ કર્યો. પછી સ્વામીનું અપમાન જોઈ યજ્ઞમાં પોતાનું શરીર યોગા અગ્નિથી બાળી નાખ્યું હતું. એ પછી હિમાલયને ત્યાં મેનકાના ઉદરથી જન્મી શંકરને પોતાના પતિ બનાવ્યા.
ગણેશ અને સ્કંદ એ એમના પુત્ર થયા, જેમના શ્રી ગણેશ શ્રી કૃષ્ણ મનાય છે. સ્કંદ વિષ્ણુ પુત્ર થઈ ચૂક્યા છે. હે નારદ, તે પછી રાજા મંગલે સૌપ્રથમ લક્ષ્મીને આરાધ્યા હતા. એ ઉપરાંત ત્રણેય લોકમાં દેવ, મુનિ અને માનવ એમની પૂજા કરવા લાગ્યા. રાજા અશ્વપતિએ સૌપ્રથમ સાવિત્રીનું અનુષ્ઠાન કર્યું હતું. પછી પ્રધાન દેવ અને શ્રેષ્ઠ મુનિ એમના ઉપાસક થઈ ગયા. બ્રહ્માએ પહેલા સરસ્વતીનું સન્માન કર્યું. તે પછી તે ત્રણેય લોકમાં દેવો અને મુનિઓ માટે પૂજ્ય થયા. સર્વપ્રથમ ગોલોકમાં રાસમંડળના અવસરે ભગવતી રાજાની પૂજા થઈ. ગોપો, ગોપીઓ, ગોપકુમારો અને કુમારીઓની સાથે શોભતા શ્રી કૃષ્ણએ રાધાનું પૂજન કર્યું હતું. એ વેળા કાર્તિક પૂર્ણિમાની ચાંદની રાત હતી. એ ઉત્સવમાં ગાયો પણ હતી અને બ્રહ્માની આજ્ઞાથી પ્રધાન દેવો તથા મુનિઓ આનંદિત થઈ ભક્તિપૂર્વક પુષ્પ તેમજ ધૂપ વગેરેથી નિરંતર એમની પૂજા વંદના કરવા લાગ્યા અને સ્તુતિ પણ કરી. આ ભૂમંડળ પર એમની પૂજા સૌપ્રથમ સુયજ્ઞ રાજાએ કરી હતી. પુણ્યક્ષેત્ર ભારત વર્ષમાં જન્મી એ રાજાએ ભગવાન શંકરની આજ્ઞાથી રાધાદેવીની ઉપાસના કરી હતી. તે પછી શ્રી કૃષ્ણની આજ્ઞા મેળવી ત્રિલોકીમાં મુનિઓ પુષ્પ, ધૂપ વગેરેથી એમની પૂજામાં તત્પર થયા. જે જે કલાઓ પ્રગટી છે તે સર્વની ભારત વર્ષમાં પૂજા થાય છે. ત્યારથી લઈ પ્રત્યેક ગામ અને નગરમાં ગ્રામ્ય દેવીઓની પૂજાનો પ્રચાર થયો. એ રીતે ભગવતી પ્રકૃતિનું સઘળું ચરિત્ર મેં તમને કહ્યું છે. હવે તમે શું સાંભળવા ઈચ્છો છો? ઇતિ શ્રી શ્રીમદ્ દેવી ભાગવત મહાપુરાણમાં 9મા સ્કંદ વિશે 5 પ્રકારની પ્રકૃતિઓ નામનો પહેલો અધ્યાય સમાપ્ત થયો. તમે તમારો કિંમતી સમય આપી આ સંપૂર્ણ અધ્યાય સાંભળ્યો એ બદલ હું તમારા સૌનો આભાર વ્યક્ત કરું છું. તમને જો આ અધ્યાય ગમ્યો હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી નવદુર્ગા માતની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.